સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે થિયરી ઓફ મશીન્સ, ચેપ્ટર 7 બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન. આ આપણો સેકન્ડ લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેલેન્સિંગ વિશેના ઇન્ટ્રોડક્શન આપણે પૂરું કર્યું. આપણે તેની અંદર અનબેલેન્સ્ડ ફોર્સ એટલે શું તે આપણે જોયું. અનબેલેન્સ્ડ ફોર્સ શું છે કે જ્યારે કોઈ પણ સિસ્ટમની અંદર એક ફોર્સ એવો જનરેટ થાય છે કે જે સમગ્ર સિસ્ટમને અનબેલેન્સ કરતો હોય, અનવોન્ટેડ હોય, તે ફોર્સને આપણે અનબેલેન્સ્ડ ફોર્સ છે આપણે કહેશું. અને તેને બેલેન્સિંગ કરવાની જે ટેકનિક છે, એટલે કે આ અનબેલેન્સ્ડ ફોર્સને, અનવોન્ટેડ જે ફોર્સને દૂર કરવાની ટેકનિક છે, તેને આપણે બેલેન્સિંગ કીધું છે. હવે કોઈ પણ સિસ્ટમની અંદર બે પ્રકારના ફોર્સિસ છે લાગતા હોય, સ્ટેટિક ફોર્સિસ અને ડાયનામિક ફોર્સિસ. સ્ટેટિક ફોર્સિસ છે એટલે કે તેના વજનને લીધે, સિસ્ટમના વેઇટને લીધે લાગતા ફોર્સિસ છે, તેને આપણે સ્ટેટિક ફોર્સિસ કીધા છે. અને તે જ્યારે સિસ્ટમ બંધ હશે અથવા તો રોટેટ નહીં કરતી હોય ત્યારે પણ તે લાગતા હશે. અને ડાયનામિક ફોર્સિસ છે એ છે કે જ્યારે મશીન છે એના પાર્ટ્સ છે ગતિમાન થાય, મશીન છે ચાલુ થાય ત્યારબાદ લાગતા ફોર્સિસ છે. તો આ ડાયનામિક ફોર્સિસને લીધે તેની અંદર મશીનના પાર્ટ જ્યારે રોટેટ થાય અથવા તો રેસિપ્રોકેટ થતા હોય, તો આવા સમયે જે ડાયનામિક ફોર્સિસને લીધે ઉત્પન્ન થતા અનબેલેન્સ્ડ ફોર્સ છે તેને બેલેન્સ કરવા જરૂરી છે. તો અહીંયા બેલેન્સિંગના બે પ્રકાર છે, સ્ટેટિક બેલેન્સિંગ અને ડાયનામિક બેલેન્સિંગ. હવે આ બંને બેલેન્સિંગ છે તે ડાયનામિક ફોર્સિસને લીધે જ ઉત્પન્ન થતા અનબેલેન્સને બેલેન્સ કરે છે. તો પેલું આપણે સ્ટેટિક બેલેન્સિંગ કઈ રીતના થાય છે તે જોઈએ. હવે જુઓ, સ્ટેટિક બેલેન્સિંગની વ્યાખ્યા શું છે? ઇફ ધ સેન્ટર ઓફ માસ લાઈઝ ઓન ધ એક્સિસ ઓફ રોટેશન. જુઓ, આ કીવર્ડ્સ છે કે સ્ટેટિક બેલેન્સિંગમાં સિસ્ટમ છે એ ક્યારે કહી શકાય કે જ્યારે જે ફરતા માસીસ છે. જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે કે અહીંયા એક ડિસ્ક છે જે શાફ્ટ ઉપર છે એ ફરે છે. તો આ ડિસ્ક છે એ ફરશે તો સેન્ટર ઓફ ગ્રેવિટી લાઈઝ ઓન ધ એક્સિસ ઓફ રોટેશન. એટલે કે આ એની એક્સિસ ઓફ રોટેશન છે અને તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી જો એક્સિસ ઓફ રોટેશન ઉપર હશે તો સિસ્ટમ છે તે સ્ટેટિકલી બેલેન્સ છે તેમ કહી શકાય. પણ શું થશે કે જ્યારે તે રોટેટ થશે, હવે સમજો કે સિસ્ટમ છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરે છે અને તેના લીધે સિસ્ટમની અંદર એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે જનરેટ થશે. કઈ રીતના જનરેટ થશે કે જ્યારે સિસ્ટમનો સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ દૂર હશે ત્યારે. બરાબર, ડિસ્કનો સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા તો શાફ્ટનો સેન્ટર ઓફ ગ્રેવિટી એ કોઇન્સાઇડ થતા નહીં હોય તો એના લીધે ઇસેન્ટ્રિસિટી જનરેટ થશે અને ઇસેન્ટ્રિસિટીને લીધે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને સેન્ટ્રીફ્યુગલ કપલ જનરેટ છે એ થશે. તો તેના લીધે અહીંયા સેન્ટ્રીફ્યુગલ સેન્ટર ઓફ ગ્રેવિટી એક્સિસ થી દૂર હોવાને લીધે, બરાબર, તે એક્સિસ ઉપર નથી, તે એક્સિસ થી દૂર છે, તો સિસ્ટમ અનબેલેન્સ્ડ, સ્ટેટિકલી અનબેલેન્સ્ડ છે તેમ કહી શકાય. બરાબર. હવે જ્યારે આ સિસ્ટમનું સેન્ટર ઓફ ગ્રેવિટી એ એક્સિસ ઉપર જ દૂર જાય છે તો તેને સ્ટેટિકલી અનબેલેન્સ આપણે કહી શકીએ. હવે આ સિસ્ટમને આપણે બેલેન્સ્ડ કઈ રીતના કરી શકીએ? તો આ સેન્ટર ઓફ ગ્રેવિટીને આપણે અહીંયા એક્સિસ ઉપર ફરીથી લાવવું પડે. કઈ રીતના લાવી શકાય? હવે જ્યારે સિસ્ટમ છે એ સ્ટેટિકલી અનબેલેન્સ્ડ હોય ત્યારે જે વધારાના માસથી સિસ્ટમ અનબેલેન્સ્ડ થયેલી હોય તે વધારાના માસને દૂર કરીને અથવા તો તેની વિરુદ્ધ દિશામાં તેટલા જ અંતરે તેટલું બીજું માસ છે એ એડ કરવાથી આપણે સિસ્ટમને સ્ટેટિકલી બેલેન્સ કરી શકીએ. સમજો કે સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા દૂર છે તો તેટલા જ અંતરે એક બીજું માસ છે એ આપણે એડ કરીએ. સમજો કે અહીંયા એક કોઈ m માસને લીધે r રેડિયસ ઉપર હોવાને લીધે તે સિસ્ટમને
અનબેલેન્સ કરે છે તો તેની વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનું અને તેટલા જ અંતરે બીજું માસ મૂકવાથી આપણે સિસ્ટમને બેલેન્સ કરી શકીએ છીએ. આપણે આપણા 4 વ્હીલ અને 2 વ્હીલ ની અંદર જે આપણું વ્હીલ છે એ વ્હીલ ની અંદર ઘણી વખત અનબેલેન્સ છે ક્રિએટ થાય છે. 4 વ્હીલમાં જે વ્હીલ્સ છે તેમાં સ્ટેટિકલી બેલેન્સ કરવાની પદ્ધતિ આ જ છે. નાની નાની ચિપ્સ આવે છે અને તે ચિપ્સ છે એ બેલેન્સિંગ માટેનું કામ કરે છે. જે વ્હીલ હોય તે વ્હીલ પર તે જે ડિસ્ક છે તેની ઉપર આ માસીસ છે, આ વેઇટ્સ છે લગાડવામાં આવે છે. બરાબર, તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ Fc શું થશે? Fc થશે m r omega સ્ક્વેર થશે. હવે અહીંયા પેલો માસ છે m r omega સ્ક્વેર છે એ પ્લસ છે અને જે બીજો માસ છે તેની વિરુદ્ધ દિશામાં લગાડેલો છે તે છે માઇનસ m r omega સ્ક્વેર અને અહીંયા તેનો રિઝલ્ટન્ટ જે છે એ 0 થવો જોઈએ કારણ કે સમેશન ઓફ ઓલ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ આ વેઇટ ને લીધે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ થયો હશે અને તેને દૂર કરવા માટે આપણે તેટલા જ માસનું અને તેટલા જ અંતરે આપણે બીજું માસ છે એ મૂકેલું છે અને તેનાથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે તે બંને એનો સમેશન છે એ 0 થશે. તો આપણે સિસ્ટમ છે એ સ્ટેટિકલી બેલેન્સ છે એ કહી શકાશે. જ્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સમેશન ઓફ ઓલ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ જે છે એ 0 થાય તો આપણે સિસ્ટમ સ્ટેટિકલી બેલેન્સ છે તેમ કહી શકાય. હવે ડાયનામિક બેલેન્સિંગ. હવે જુઓ, સ્ટેટિકલી બેલેન્સિંગ ની અંદર શું થાય છે કે સિસ્ટમની અંદર માસીસ જે ફરે છે તે એક જ પ્લેનમાં છે અને તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે એક જ પ્લેનની અંદર છે એ ચેન્જ થાય છે. પણ એવું જરૂરી નથી કે દર વખતે ડાયનામિક અનબેલેન્સ્ડ ફોર્સને લીધે તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ એક જ પ્લેનમાં રહે. સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ બીજા પ્લેનમાં પણ જઈ શકે છે. અથવા તો અહીંયા એક બીજું ઉદાહરણ લીધેલું છે. જુઓ, બે અલગ અલગ માસીસ છે અને તે સિસ્ટમની અંદર ફરે છે. તો આ બંને માસીસ છે તેનું પ્લેન છે એ અલગ છે અને તેના લીધે તેના સેન્ટર ઓફ ગ્રેવિટીના પ્લેન્સ પણ અલગ અલગ હશે. તો સિસ્ટમ છે ડાયનામિકલી બેલેન્સ ક્યારે કહેવાશે? કે જ્યારે તે બે કન્ડિશન છે એ ફૂલફિલ કરતી હોય તો સિસ્ટમ ડાયનામિકલી બેલેન્સ્ડ છે એ કહી શકાય. પહેલી કન્ડિશન છે કે રિઝલ્ટન્ટ ઓફ ઓલ ધ ડાયનામિક ફોર્સીસ મસ્ટ બી 0, એટલે કે રિઝલ્ટન્ટ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, બધા જ જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એટલે કે Fc છે એ સમેશન ઓફ Fc 0 થવું જોઈએ. અને બીજું છે રિઝલ્ટન્ટ ઓફ કપલ્સ ડ્યુ ટુ ડાયનામિક ફોર્સીસ અબાઉટ એની પ્લેન મસ્ટ બી 0, એટલે કે આ ડાયનામિક ફોર્સને લીધે ઉત્પન્ન થતી જે કપલ છે, કપલ એટલે કેવા ફોર્સીસ કે જે આ રીતના સમાન અંતરે અને સામસામે એક સરખા લાગતા હોય તો તેને આપણે કપલ કહીએ છીએ. તો આ કપલ છે એ કપલ પણ નાબૂદ થવી જોઈએ અને તો જ સિસ્ટમ છે ડાયનામિકલી બેલેન્સ છે તેમ કહી શકાય. એટલે આપણે બીજી કન્ડિશન લઈએ કે સમેશન ઓફ ઓલ ધ કપલ્સ મસ્ટ બી 0, ત્યારે સિસ્ટમ છે ડાયનામિકલી બેલેન્સ્ડ છે એમ કહી શકાય. હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નું તો આપણે સૂત્ર જોયું કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એને તમે કઈ રીતના દૂર કરી શકો. બરાબર, એટલા જ માસનું છે એ જ પ્લેનની અંદર એટલા જ માસનું એની વિરુદ્ધ દિશામાં તમે માસ મૂકશો તો સિસ્ટમ છે સ્ટેટિકલી બેલેન્સ તો થઈ જ જશે. પણ ડાયનામિકલી બેલેન્સ છે કઈ રીતના થશે? તો જુઓ, અહીંયા બે માસીસ છે m1 અને m2. હવે જ્યારે Fc આપણે m1 r1 ઓમેગા સ્ક્વેર માઇનસ m2 r2 ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થશે, ત્યારે સિસ્ટમ છે એ સ્ટેટિકલી બેલેન્સ છે એમ કહી શકાશે. પણ m1 r1 ઓમેગા સ્ક્વેર, કારણ કે અહીંયા ઓમેગા સ્ક્વેર આપણે દૂર કરશું કારણ કે બંને માસ છે એ એક જ વેલોસિટી થી ફરતા હશે તો તેથી તેની એંગ્યુલર વેલોસિટી છે એ સેમ થશે. તો આપણે નહીં લખીએ તો પણ ચાલશે. અહીંયા m1 r1 l માઇનસ m2 r2 l. હવે જે આ l છે એ બંને માસ વચ્ચેનો ડિસ્ટન્સ છે, બરાબર, અને તે
ડિસ્ટન્સ છે એ આ ડિસ્ટન્સ પર આ બંને માસ આટલા દૂર ફરે છે. એટલે આપણે અહીંયા કપલ દર્શાવવા માટે બંને વચ્ચેનું લેન્થ છે એ આપણે અહીંયા એડ કરેલી છે. આ જ્યારે 0 થશે તો આપણે કહી શકીએ કે કપલ છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને લીધે ઉત્પન્ન થયેલી કપલ પણ 0 થયેલી છે અને ત્યારે આપણે કહી શકીએ કે સિસ્ટમ છે એ ડાયનામિકલી બેલેન્સ્ડ છે. તો મિત્રો આપણે બે ટાઈપ્સ ઓફ બેલેન્સિંગ જોયા, એક છે સ્ટેટિક અને બીજું છે ડાયનામિક. સ્ટેટિક ની અંદર ફક્ત સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે તેનું સમેશન 0 થવું જોઈએ, જ્યારે ડાયનામિક બેલેન્સિંગ ની અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પ્લસ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને લીધે ઉત્પન્ન થયેલી કપલ તે પણ 0 છે એ થવી જોઈએ. તો તમે આ વિડીયોની અંદર સ્ટેટિક બેલેન્સિંગ અને ડાયનામિક બેલેન્સિંગ બરાબર સમજી ચૂક્યા હશો. નેક્સ્ટ વિડીયોની અંદર આગળના ટોપિક્સ છે આપણે લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર.